આજે આપણે મટર અને મગની દાળની કચોરી બનાવીએ છીએ. વટાણા આપણે અહીંયા ફ્રેશ લીધા છે, પણ ફ્રોઝન પણ લઈ શકાય. આ 2 કપ વટાણા છે અને અડધો કપથી થોડી ઓછી મગની દાળ છે, યલો કલરની, જે ફોતરા વગરની હોય છે તે. 5 થી 6 મરચાં છે, આદું છે, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો છે, લીંબુ, 2 ટેબલ સ્પૂન સાકર છે, હિંગ, મીઠું, કોથમરી અને ધાણા જીરું મરચું, હળદર છે. હવે પહેલાં આપણે વટાણાને અધકચરા આપણે મિક્સરમાં વાટી નાખીએ. ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ વટાઈ ન જાય અને અધકચરા સરસ રહે. મગની દાળને આપણે અડધો કલાક હૂંફાળા પાણીમાં પલાળી દઈએ અને પછી આપણે એને પ્રેશર કુકરમાં બાફી નાખશું. હવે આપણે કચોરીનો લોટ બાંધી લઈએ. એની માટે આપણે 3 કપ મેંદાનો લોટ લીધો છે, ઓલ પર્પઝ ફ્લાવર. મીઠું નાખી દઈએ. અને આપણે ઘીનું મોણ નાખવું હોય તો ઘીનું નાખી શકાય, તેલનું પણ નાખી શકાય, અથવા તો ઘી અને તેલ મિક્સ પણ કરી શકાય. આજે આપણે મિક્સ કરીને નાખશું. આપણે 3 ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે અને 1 ટેબલ સ્પૂન આપણે તેલ નાખશું. પહેલાં લોટને પ્રોપર આપણે બધું મિક્સ કરીને જોઈશું કે મોણ બરાબર છે. પ્રોપર આવી રીતે લોટને ઘીમાં પ્રોપર મિક્સ કરી લેવાનો. હવે આવી રીતે પ્રોપર ઘી અને તેલ આપણે એમાં મિક્સ કરી લીધા પછી લોટમાં પાણીથી લોટ બાંધી લઈએ. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. લગભગ આપણે 1/4 કપ જેટલું પાણી એમાં નાખવું પડ્યું. 3 કપ લોટ હતો એમાં. એને આપણે આવી રીતે ભીના તાવડાથી ઢાંકી અને રહેવા દઈએ. હવે આપણે આદુ મરચાંને વાટી લઈએ અને દાળને બાફવા મૂકી દઈએ. હવે આપણે પહેલાં મગની દાળને બાફવા મૂકી દઈએ. આમાં આપણે આવી 2 ટેબલ સ્પૂન જ પાણી નાખ્યું છે. દાળને આપણે લગભગ 1.5 કલાક પલાળી રાખી હતી, એટલે સરસ પલળી ગઈ છે. હવે એમાં થોડા આદુ મરચાં, થોડું મીઠું અને થોડી સાકર નાખી અને આપણે એને પ્રેશર કુકરમાં 2 સીટી મારી અને પ્રોપર બાફી લેશું. આપણે 1 પિંચ હળદર પણ નાખી દઈશું, એટલે એનો કલર સરસ આવી જાય. એટલે આમાં મીઠું, સાકર, આદુ મરચાં આ બધાને લીધે એનો સ્વાદ એકદમ સરસ આવી જશે. હવે આપણે એને બાફવા મૂકી દઈએ અને એને 2 સીટી મારી અને મારશું એટલે એકદમ બફાઈ જશે સરસ. વટાણાને આપણે એકદમ અધકચરા વાટી લઈએ. આપણા વટાણા એકદમ સરસ અધકચરા આપણે આવી રીતે વાટી લીધા છે. બધા વટાણાને વાટી લઈએ. આપણને પ્રપોર્શન થોડું અલગ કરવું હોય તો પણ કરી શકાય. વટાણા આપણે હજી વધારે લઈ 3 કપ અને મગની દાળ ઓછી કરી નાખીએ 1/4 કપ, એ પણ કરી શકાય. આપણને જે વધારે ગમે એ કરવાનું. એટલે ટૂંકમાં આપણી કચોરી એકદમ સરસ, અલગ અને ટેસ્ટી થવી જોઈએ. પહેલાં આપણે તેલ મૂકી અને આપણે વટાણાને થોડા સોતે કરી નાખીએ અને એમાં બધા મસાલા નાખી દઈએ. પહેલાં હિંગ નાખશું, 1 ચમચી ધાણા જીરું, ચપટી હળદર અને અડધી ચમચી મરચું નાખી અને થોડું હલાવી નાખશું. હવે આપણે આદુ મરચાં નાખી દઈએ. આપણને સ્વાદ પ્રમાણે આપણે નાખવાના. પહેલાં થોડા ઓછા નાખીને આપણે જોઈશું.
મીઠું નાખી દઈએ. આપણે મગની દાળમાં એનું મીઠું નાખ્યું છે, આમાં આપણે વટાણાના ભાગનું જ મીઠું નાખીએ છીએ અને થોડી સાકર નાખી દઈશું. હવે આપણે આવી રીતે મીડિયમ ગેસ ઉપર 5 થી 6 મિનિટ સોતે કરી અને પ્રોપર એની રો સ્મેલ ચાલી જાય એ ખાસ જોવાનું. અને થોડા કૂક થઈ ગયા હોય પણ એવું નહીં કરવાનું કે એકદમ ઓવરકૂક પણ થઈ જાય, પણ એને એમાં સરસ સ્મેલ આવી જાય, રો સ્મેલ ચાલી જાય. એટલે આપણે જે મગની દાળ આપણે બાફી છે જે એ હવે નાખી દઈએ. ગેસ હવે એકદમ ધીરો કરી નાખવાનો. કોથમરી નાખી દઈશું અને પ્રોપર હલાવી નાખશું. હવે આપણે લીંબુ નાખી દઈએ. અને આપણે થોડો ગરમ મસાલો નાખશું, પણ જો આદુ મરચાંની તીખાશ બહુ વધારે હોય તો ગરમ મસાલો વધારે નાખવાનો નહીં પહેલેથી, અને સાંચવીને જ ગરમ મસાલો નાખવાનો. પહેલાં એક વખત ચાખી જોવાનું અહીંયા, અને પછી કેવી તીખાશ છે એ પ્રમાણે આદુ મરચાંની જરૂર હોય તો એ નાખવાના, અને જો ગરમ મસાલો જરૂરી લાગે તો એ અહીંયા હજી વધારે નાખી દેવાનો. મીઠું, સાકર, લીંબુ બધું અહીંયા ચાખી જોવાનું. હવે આપણે 1 મિનિટ એને ગેસ ઉપર રહેવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું. હવે આપણું પૂરણ એકદમ થઈ ગયું છે. એ હજી બહુ ગરમ છે ને આવી રીતે એક અલગથી વાસણમાં કાઢી લેવાનું અને એને ઠરવા દેવાનું. એકદમ ઠરી જાય પછી આપણે એને કચોરી કરશું. હવે આપણે આવી રીતે મગની દાળ અને વટાણાને આવી રીતે ગોળા વાળી લીધા છે. એવી રીતે જ લોટને પણ આવી રીતે ગોળના કરી લીધા છે, એટલે આપણને કચોરી કરવામાં હવે બહુ ઇઝી પડશે. હવે આપણે ગોળનાની આવી રીતે પૂરી કરી નાખવાની અને કોર્નરને ખાસ થોડા પાતળા જ રાખવાના, બહુ જાડા નહીં રાખવાના, એટલે આપણી કચોરી પ્રોપર વળાશે. પૂરી આવી રીતે વણી અને પછી એને આવી રીતે પ્લીટ કરતા જવાનું. થોડું ખેંચીને કરવાનું એટલે બધું પ્રોપર સાથે. આ પ્રમાણે કચોરી વાળી લેવાની. હવે આપણે કચોરીને તળી નાખીએ. હવે આપણી કચોરી તળાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈએ. આવી રીતે સરસ ગોલ્ડન થઈ જાય કલર એવો એને તળવાની. તો આપણી બધી કચોરી હવે થઈ ગઈ છે. આ આપણે થોડી ઓછી તળી અને રહેવા દીધી છે, જે આપણે સાંજે કે ક્યારે પણ જ્યારે જોતું હશે ત્યારે તળશું. અને આ આપણે અત્યારે એક વખત પ્રોપર તળી લીધી છે, જે હમણાં આપણે ખાઈ શકશું. આપણે મગની દાળની કચોરી પહેલાં કરી હતી અને વટાણાની કરી હતી. પર્સનલી મને આ કચોરી વધારે ગમે છે. મગની દાળ અને વટાણાનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે, અને તમે બધા ચોક્કસ બનાવજો અને ઘરમાં બધાને ખવડાવજો.